श्री स्वामीनारायण संप्रदाय द्वारा आयोजित आंतरराष्ट्रीय महारक्तदान कैम्प श्री स्वामीनारायण संप्रदायना श्री लक्ष्मीनारायण देव गादीना परम पूज्य धर्म धोरंदर श्री 1008 आचार्य श्री अजेन्द्र प्रसादजी महाराज श्रीनी प्रेरणाथी आगामी तारीख आज 17મી માર્ચના રોજ 7 દેશોમાં એક સાથે 115થી વધુ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેગા રક્તદાન કેમ્પમાં સુરતમાં પણ આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2100થી વધારે બોટલ એકઠી કરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રમાં કરેલી આજ્ઞા અનુસાર વડતાલ શ્રી સ્વામિનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધોરંદર શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માનવ સેવા અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા કાર્યરત છે। તે જ રીતે આજે 17મી માર્ચ 2024ના રોજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના શ્રી ધર્મકુલ આશ્રિત હરિભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી એટલે કે એસવીજીના નેજા હેઠળ ભારત સહિત 7 દેશોમાં એક સાથે 118 સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તે રીતે આજે કાપોદ્રા ખાતે શ્રીજી નગરી ખાતે સ્વામિનારાયણ મંદિરમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિભક્તો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે જે આજથી 200 વર્ષ પૂર્વે વડતાલની મંદિરની સ્થાપના કરી અને એમાં ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદાદા, ભક્તિ માતા, વાસુદેવ નારાયણ આદિ દેવોની સ્થાપના કરી એને 200 વર્ષ થયા છે। એનું 200મું વર્ષ એટલે દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે। સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંદર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના અમૃત મહોત્સવ વર્ષ 75 વર્ષનું વર્ષ ચાલી રહ્યું છે। એના ઉપલક્ષમાં પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણાથી, આશીર્વાદથી અને આજ્ઞાથી દેશ વિદેશમાં વસતા ભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવાને માટે, ભગવાનને પોતાનો ભાવ સમર્પિત કરવાને માટે ભક્તિ પર્વના નિમિત્તે અનેક સ્થાનોની અંદર વિવિધ સ્થળોએ ભગવાનના મંત્ર, ધૂન, અનુષ્ઠાન વગેરે કરીને ભક્તિનું એક આરંભ કરીને વિશેષ ભજન કરી રહ્યા છે। સાથે સાથે પૂજ્ય મહારાજશ્રીનો સંકલ્પ હતો કે ભગવાનની સાથે માનવ સમાજની પણ આપણે સેવા ઉપયોગી કંઈ થાય એવું કાર્ય કરવું જોઈએ અને એમની પ્રેરણાથી આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સહિત અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની અને દુબઈ વગેરે દેશોની અંદર આજે 17 માર્ચે એક સાથે આ બધા સ્થાનોએ આજે રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે, જેની અંદર ભારતની અંદર લગભગ 30 જિલ્લાઓની અંદર 115થી વધારે સ્થળો ઉપર અત્યારે આ સમયે આ રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે। ત્યારે અમે બધા આયોજકોને અને જે સ્વયંસેવકો છે, યુવક મંડળના સભ્યો છે, જેને આની અંદર પુરુષાર્થ મહેનત કરી છે, અમને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવીએ છીએ। સાથે સાથે સમાજને અમે અપીલ કરીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ એ સેવાપરાયણ સંસ્કૃતિ છે। ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર સેવા મુક્તિ ગમ્યતામ સેવાનો એવો મહિમા બતાવ્યો છે। મુક્તિનો માર્ગ સેવાથી થાય છે। ભગવત સંબંધી સેવા કરીએ તો મોક્ષની પ્રાપ્તિ કરાવે અને સમાજ અને માનવતા સંબંધી જો આપણે સેવા કરીએ તો યશ, કીર્તિ અને આપણને સુખ, શાંતિની અનુભૂતિ આપણને કરાવે। એટલે એ સેવાના કાર્યની અંદર બધાએ ખૂબ પોતાની યથાશક્તિ તન મન ધનથી સહકાર આપજો, જોડાજો અને આ કાર્યને સફળ કરજો। એ સર્વ ભક્તોને અપીલ કરી મારા અંતરના આશીર્વાદ આપી જય સ્વામિનારાયણ। શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ એટલે કે LNDYSના યુવાનો તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ LNDMMના બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ, મેડિકલ સ્ટાફ અને રક્તદાતાઓ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે 2100થી પણ વધુ બોટલો એકઠી કરવામાં આવી છે।